બરોબર કહેવાય કે ભારત જેવો દેશ છે અને એમાં એક પ્રસંગ સાંભળજો, નાનકડો પ્રસંગ તમને કહી દઉં કે આજ અમે રાજી કરવા માટે છે ને માણસો તો રાજી થાય કે ન થાય, કારણ કે માણસોનું કેવું છે ખબર છે, અમે દરેક જગ્યાએ કાર્યક્રમો કરતા હોઈએ છીએ. માણસો કે છે બાપજી આવ્યા હતા, સત્યમભાઈ આવ્યા હતા, ખૂબ સારું ગાયું, ખૂબ સારું બોલ્યા, પછી આમ કરીને કદાચ જતા રહે. પણ જો મારો રામો પીર સાંભળી જાય ને તો ભલામણા અમારે બીજે કઈ નમવાની જરૂર નથી પડતી. એટલે અમે તો રામાપીર ને સાંભળવા માટે થઈને આવ્યા છીએ. અમે તો રામા ધણીના ગુણગાન ગાવા માટે થઈને આવ્યા છીએ. કારણ કે કદાચ દુનિયાના માણસો ફરી જાય પણ મારો રામોપીર નો ફરે કોઈ દી. ભલામણા મારો રામોપીર નો ફરી જાય. અહીંયા અમે આયા એટલે અમે તમારા સાંભળજો, તમારા પહેલા અમે કલાકારો આવી ગયા હતા. નકા કલાકારો કેવું હોય, ડાયરાની અંદર કલાકારો લેટ એન્ટ્રી કરે છે, સાંભળજો. પણ અમને અહીંયા આવ્યા પછી એવો ભાવ અંદરથી થયો કે આ ડાયરાની અંદર અમે બધું સેટઅપ અમે મારી જાતે કરી નાખી. કારણ કે પેટી મેં ઉચકીને અહીંયા મૂકી, મેં બધાને બોલાવ્યા, બધા ડાયરો જમાવટ કરી દીધી. કારણ કે જો રામા ધણીના કેમ્પસની અંદર આ કથાના મંડપની અંદર જો રામાપીરના મંદિરની અંદર જો અમે બધું સેટઅપ કરીને દેશું ને તો અમારી જિંદગીનું આગળનું સેટઅપ છે ને આ સરગુડી વાળો રામોપીર કરી દેવાનો છે, એટલી ગેરંટી આપીએ છીએ. એમ એક બાળક છે એને હૃદયની બીમારી છે અને બહારથી વિદેશથી ડોક્ટર લાવવામાં આવ્યા છે. ભારત દેશની સંસ્કૃતિની વાત છે, સાંભળજો. વિદેશથી ડોક્ટર લાવવામાં આવ્યા છે હૃદયની બીમારી અને બરોબર બાળકને ડોક્ટર એમ કે છે ડોક્ટર ગોરકી, હજી એમના નોટની અંદર આ કિસ્સો લખેલ છે ભારત દેશનો. અને ડોક્ટર ગોરકી આવી અને એ બાળકનું બરોબર કહેવાય કે બાળકને સહાનુભૂતિ આપે છે કે બેટા રોઈશ નહીં, રડીશ નહીં, હું તને બેભાન થવાનું ઇન્જેક્શન આપીશ, પછી તારી છાતી ચીરીશ, તારું હૃદય ચીરીશ ને તારા અંદરથી જે કોઈ ફોલ્ટ હશે એ દૂર કરીને પછી હું તારું ઓપરેશન કરી નાખીશ, બેટા રડીશ નહીં હો. અને બાળક બરોબર કહેવાય કે ધૂમ રડવા માંડ્યો છે, એટલો બધો તરાફ મારીને રડે છે. વાત જવા દો તમે બાળકનું વિકરાળ રૂપ જોઈ અને ડોક્ટર એમ કે છે કે બેટા રડીશ નહીં, બેટા તું રોઈ મત, હું તારું ઓપરેશન એમને એમ કરી નાખીશ, તને હું ઠેસ પહોંચવા નહીં દઉં. અને ત્યારે બાળકે એમ કીધું તું, સાંભળજો, 7 વર્ષના બાળકે એમ કીધું તું, મારે તમારે ધ્યાન રાખવા જેવી બાબત છે કે 7 વર્ષનું બાળક બોલ્યું હતું કે ડોક્ટર સાહેબ તમે મારા હૃદયનું ઓપરેશન કરો ને એની મને બીક નથી, તમે મારો હૃદય ચીરો એની મને જરાય ચિંતા નથી, પણ મારા દાદીમાં મને એમ કહેતા કે દરેકના હૃદયની અંદર રામ વસે છે, દરેકના હૃદયની અંદર રામો પીર વસે છે. ડોક્ટર સાહેબ જોજો હો, તમે ઓપરેશન કરો ને તો મારો રામ ક્યાંક વયો ન જાય, ડોક્ટર સાહેબ મારો રામ ક્યાંક વયો ન જાય ભલામણા. એટલે આ ભારત દેશના સંસ્કાર છે સાહેબ. જેના હૃદયની અંદર રામો પીર છે ને એને તો હવાર અહીંથી ઉઠવાનું મન ન થાય ભલામણા, હવાર ઉઠવાનું મન ન થાય. જેના હૃદયની અંદર ભાવ લઈને આવ્યા છે કે આપણે કોના માટે જઈએ છીએ સાહેબ. જેથી બેની સગુણાએ પુકાર કર્યો તો કે હે મારા નાથ, આ તો અનર્થ થઈ ગયો, હે પ્રભુ, હે ભગવાન, હે પરમાત્મા, આ તો અનર્થ થઈ ગયો. અને તેથી બેન સગુણાને કીધું કે બેન તું ખોટી છો, જઈને જોતો ખરા, મારા ભાણે થોડી હું મરવા દઉં ભલામણા, હું હિન્દુઓ પીર છું, દ્વારિકાધીશ નો અવતાર છું. હે ઠાકર મને મેલમાં ઠેલ્યો, ભાઈ ભાઈ ઈ ઠાકર નો અવતાર એટલે આપણો રણુજાનો રાય છે. અને એના ગીતો ગાઓ છો, એની ભક્તિ કરો છો તો એની 2-4 વાતો આપણને એનો ઇતિહાસ ખબર હોવી જોઈએ કે આપણો રામોપીર છે શું સાહેબ. બાકી એમને કદાચ ગાડીની નંબર પ્લેટ માથે રામા ધણી લખાવાથી ભક્તિ નથી થતી. હે કદાચ તમે તમારા સ્ટેટસ સ્ટોરી ની અંદર રામાપીરના સ્ટેટસ લગાવો છો તે એમ ભક્તિ નથી થતી. ખાલી અજવાળી બીજના દાડે એક નાનકડી જ્યોત કરી, એક નાનકડો પાઠ કરી અને મનનો જો ભાવ, અંતરનો હૈયાનો જો ભાવ હોય ને તો એક જ્યોતે રામોપીર હાજર થાય છે. ગાડીઓની અંદર નંબર પ્લેટ લખાય રામોપીર હાજર નથી થતો, એ મારે તમારે ધ્યાન રાખવા જેવું વાત છે. હૈયાની અંદર વાઇબ્રેશન આવે. કદાચ રણુજા વાળો તો એમ કે છે કે કદાચ તમારી પાસે સગવડ ન હોય અને તમે રણુજા ન જઈ શકો તો કાંઈ વાંધો નહીં, એક જ્યોત કરજો, એક ચોખાનો ઢગલો કરજો, માથે દીવો મૂકજો અને બરોબર કહેવાય કે જ્યોત કરજો. ઈ જ્યોતના અજવાળે જો હું રામાપીર હાજરી ન આપું તો અજમલનો કુંવર ન કહું ભલામણા, અજમલનો કુંવર ન કહું. આવી બધી વાતો છે, આવા બધા શબ્દો છે, પણ અંતરના ઊંડાણની વાતો ઈ તો કોક વેધુને કહેવાય. ચોરે જઈને ચિતરાય ચિતની વાતો શંકરાય.
અંતરના ઉડાણની વાતો આ તો આવા સંતો આવા કોઈક વેધુ જાણકાર હોય ને એના આગળ કહેવાય. બાકી ખાનદાન માણસને જ ખબર પડે કે આ શબ્દો શું કહેવાય. હે બાકી એમને કોઈ સમજાય એવું છે નહીં. ભજન એમને એમ જો સમજાઈ જતું હોત ને, ભજન એમ જેમ જો સમજાઈ જતું હોત ને તો સાંભળજો, રામાપીરના ભરથાર કહેવાય, રામાપીરના અર્ધું અંગ કહેવાય, રામાપીરના અર્ધાંગના કહેવાય, ઈ રહી ગયા. એનો ઇતિહાસ ઓછો આવ્યો. અને ડાલીબાઈ છે ને એ ભક્તિ કરી ગયા. આટલી વાતમાં સમજી જશો ને તો ભલા ભલા જિંદગી સફળ થઈ જશે. આપણા જ નથી માનતા બાપુ. પેલા વાત કરી ને કે આપણા નથી માનતા સાહેબ, કારણ કે કપડા કાયમ માપના નથી રહેતા અને આપણા કાયમ આપણા નથી રહેતા. સુના પડેલા માળાઓ સબૂત પૂરે છે કે પાખું આવ્યા પછી બચ્ચામાં બાપના નથી રહેતા. આપણા કાયમ આપણા નથી રહેતા. એમ કદાચ રામાપીરના અર્ધાંગના ભક્તિ ન કરી શક્યા. જો કદાચ ભક્તિ કરી હોત ને તો રામાપીર જેટલો ઇતિહાસ બાપુ એમનો પણ હોત. આ ડાલીબાઈ નો ઇતિહાસ ન હોય સાહેબ. પણ એક કે ભાઈ કે સેવક તરીકે એ ભક્તિ કરી ગઈ. અને વિચાર કરતો એના એ પાછો રામાયણ ની અંદર લંકાના રણ ની અંદર આપણે જો હનુમાનજી મહારાજ છે ને ફાવી ગયા અને રામના ભાઈઓ રહી જાય. એમ ક્યારેક ઘરના પણ રહી જતા હોય છે. પ્રેમાનંદજી બાપુ ક્યારેક ઘરના પણ રહી જતા હોય છે. એમ બધા ઘરના મળ્યા છો. અને પેલા કીધું ને કે જેનો નિર્મળ સ્વભાવ છે સાહેબ, કારણ કે સંત હુઆ તો ક્યાં હુઆ, સંત હુઆ તો ક્યાં હુઆ. એમ સંત થવાથી કઈ થઈ જતું નથી. એની પાછળ એનો સ્વભાવ નિર્મળ હોવો જોઈએ. એમ કદાચ તમે સંત પાસે જાઓ છો, કદાચ સંતોના ચરણોની અંદર બરોબર કહેવાય કે માથું નમાવો છો, પછી ઈનો કદાચ કોઈ સંત હોય, ઓલિયો પુરુષ હોય, કદાચ એની ભક્તિ ખૂબ હોય, પણ એ પછી હોબડું સડાવીને આમ કરીને આમ ભક્તિનો પોરો રાખીને બેઠો હોય તો બીજે દિવસે માણસો એમ કહેશે કે હવે આ બાવો બગડ્યો છે. એમ હા ઈના ઈ માણસો પાછો કે, પણ જેને જોતા જ એમ થઈ જાય કે આજ મારો ભગવાન છે, આવેલો મનખો સુધારો, ગુરુજી મારો આવેલો મનખો સુધારો. એમ ગુરુજી એને કહેવાય, ગુરુ એને કહેવાય કે જેનું હૃદય કોમળ છે, જેનું હૃદય ફૂલ જેવું કોમળ છે અને દરેકને સ્વીકારે ને એનું નામ ગુરુ કહેવાય. ને આ તો આપણા પ્રેમાનંદજી મહારાજ છે. ભલામણ એક આપણે બધા એક પ્રેમાનંદજી મહારાજ ને જોયા વૃંદાવન વાળા. ભલામણ અહીંયા આવ્યા પછી એમ થઈ ગયું કે આ પ્રેમાનંદજી મહારાજ છે ને વૃંદાવન વાળા પ્રેમાનંદજી મહારાજ થી કઈ કમ નથી. ભલામણ વૃંદાવન વાળા કઈ કમ નથી હો. મૂળ ફરક એટલો કે ઈ રાધે રાધે કરે છે, એ કાનુડાને કાઢી નાખ્યો એમણે, કાનુડાને આપણે અહીંયા લાવી દીધો. અને આ પ્રેમાનંદજી મહારાજે બરોબર રામાપીર ની માળા કરી, એટલો ફરક છે. બાકી એમનામાં આમનામાં કઈ ફરક નથી સાહેબ. તમે અહેસાસ કરો, તમે અનુભવ કરો તો રામોપીર દૂર નથી. પણ જો તમારા હૈયાનો ભાવ નહીં હોય ને તો ભગવાન ક્યારે આવતો નથી. એકાર હૈયાનો ભાવ રાખી જુઓ ને, કદાચ મંદિરે ન જાઓ ને તોય રામોપીર હાકલે હાજર થાય છે સાહેબ. અને કળિયુગ ની અંદર સાંભળજો, અમારા ગુરુ અનુપસિંહ બાપુ કહેતા કે કળિયુગ ની અંદર 3 દેવ છે. એક મેલડી માં છે, એક હનુમાનજી દાદો છે અને એક રામોપીર છે. હાજે નાળિયેર માણો હવારના ભડકા કરે ને એનું નામ આ રામોપીર ભલામણ. એમ હવે આપણે વિનંતી કરીએ સુનિલભાઈ લીંબાચિયાને કે તમને હા ઉસ્તાદોને થોડીક વાર ફ્રેશ થતા આવે એટલે કે 5 મિનિટ. પણ પેલા વાત કરીને કે જે માણસ કલાકાર માટે થઈને આવે છે, જે માણસ આનંદ કરવા માટે થઈને આવે છે, એ માણસ છે ને એનો અંદરનો ભાવ હોતો નથી. આ તમે બધા બેઠા છો ને આ કલાકાર માટે થી નથી આવ્યા. તમને બધાને ખબર છે કે કલાકાર નાનો હોય મોટો હોય, મૂળ તો નામ તો આપણા સરગુડી વાળાનું લેવાનું છે. આ તમને બધાને ખબર છે. એટલે આ અંતરના ઉડાણા બધા તમે વેધુ બેઠા છો એની આગળ કહેવાય છે. બાકી ઘણી જગ્યાએ તો અમે બાપુ પ્રોગ્રામ ની અંદર ઘણી જગ્યાએ જાતા હોઈએ, 5 માણા ભેગું નથી થતું. બોલો 5 માણા. અમે એક જગ્યાએ પ્રોગ્રામ માં ગયા હતા, અમે સત્યમભાઈ ની અમે કીધું કે પડકારા કરો, હાકલા કરો, હોકાટા કરો, કોઈ માણસ આવ બેડ બઠ નહીં, કોઈ વાત કરવાની, કોઈ આમ તેમ. પછી છેલ્લે મળ્યા ને એટલે કે અમને તો ખૂબ મજા આવી. અરે તમારું થાય, તમારો મજા આવી તો બોલો તો ખરી કઈક કે મજા આવી છે, કઈક આગલો પડકારો તો કરો. બાકી અમે અહીંયા આંતરડા તોડી નાખશું. એટલે અને હમણાં સત્યમભાઈ કહેતા હતા ને કે તમે મન મૂકીને વરસો, આ માવઠું આપણને નહીં ફાવે. અમે બધા તો હેલીના માણસો છીએ, આ ઝાપટું આપણને નહીં ફાવે. ભલામણ આ ઝાપટું આપણને નહીં ફાવે. અમે કાર્યક્રમ પતાવી
અને આ જોક્સ બેનો માટે છે. અમે કાર્યક્રમ પૂરો કરીને અમે ગામના ચોરેથી નીકળ્યા એટલે એક ભાઈ છે ને એ ગામના ઓટલે બેઠો હતો સાનો માનો. એટલે મેં કીધું ભાઈ કાર્યક્રમ પૂરો થઈ ગયો, અમે કલાકારો અહીંથી રવાના થઈ ગયા અને તમે ઘર કા નથી જતા, ઘર હજી કેમ નથી જતા, અહીં બેઠા છો? એટલે એને કીધું કે 12 વાગ્યાનો ટાઈમ દઈને આવ્યો હતો કે 12 ના ટકોરે અહીંયા ઘરે હાજર થઈ જાજો. પણ મારો દીકરો વાગી ગયા 1. મેં કીધું તો હવે ઘર જાતા રહો. કેમ ઘર કે ડેલી બીજી નહીં ખોલે? તો કે ડેલી તો ખોલે પણ અંદરથી હોણસી ઉરસિયા ને વાહણ આવું બધું આવે એમ છે. એટલે અમારે થોડુંક છે ને કારણ કે આ તો છે ને મહિષાસુર ઉપર માતાજી બેહી જાય આવું થઈ જાય કે આવું બધું થઈ જાય એમ છે. એટલે બાપજી હવે હું સવારના ઘર જઈશ કે. એટલે ઘણા ને કદાચ એવું હોય અને અમુક ને તો 12 ના ટકોરે એટલે બિસ્કુલ આવી જાય. હવે ઘર આવી જાજો ને કે ટાંટિયા ભાગી જશે. બોલો ઈ તો તરત ને તરત નીકળી જાય. બોલો તરત ને તરત એમ. ઈ તો ન કોઈ સાહિત્ય આપળવારે છે ન કઈ ભજન આપળવારે છે. તરત ને તરત ફટોફટ ગાયોગા સંપલ બીજા પહેરે નીકળી જાય. ખબર છે કે મહિષાસુર માથે માતાજી બેહી જશે પાછું. હા પણ આ ખાલી આનંદની વાત છે, મજાની વાત છે. તમને હસાડવા પણ છે. નકરી ભક્તિ કરીએ અને સવારના તમે પાછું ગિરનાર વાળો ટન પકડો, ગિરનાર વાળી બસ પકડો તો ઘરના બૈરા છોકરા કહે છે કે આ ભાગી આયા હતા ને અહીંયા એવી હારી વાતો કરીને એવી ભક્તિની વાતો કરી સવારના ગિરનાર જતા રહ્યા. પણ અહીંયા ગિરનાર જવાની જરૂર નથી. કારણ કે જે મસ્તીઓ છે નેનોમાં એ સુરાલયમાં નથી હોતી અને અમીરી અંતરની મોટા મહેલોમાં નથી હોતી. સાંભળજો વાત બરોબર હે. અમુક તો કદાચ તમને ઝૂંપડાની અંદર આવકારો મળે અને અમુક તો સાલા મોટા મહેલો વાળા મન ભિખારી હોય છે બાપુ. એટલે કીધું છે કે જે મસ્તી હોય છે નેનોમાં એ સુરાલયમાં નથી હોતી અને અમીરી અંતરની એ મોટા મહેલોમાં નથી હોતી. ભલા માણા શીતળતા પામવા સિદ્ધને દોટું મારે છે માનવી. જે શીતળતા હોય છે અલખના ઓટલે એ હિમાલયમાં પણ નથી હોતી, હિમાલયમાં પણ નથી હોતી. આપણો વાત હે. એટલે અમારી કદર કરવા વાળા તો કરશે, સાંભળવા વાળા તો સાંભળશે, પણ જેને દીઠું નથી સાંભળવું એ તો એમને મેં નથી સાંભળવાના. એ તો અમને ખબર છે. અમે ઘરથી નક્કી કરીને નીકળીએ છીએ. હા, અમે કલાકારો ઘરથી નક્કી કરીને નીકળીએ છીએ કે કારણ કે જો સોનિયા ગાંધી હોય ને, સોનિયા ગાંધી એને દેશ ચલાવતા આવડે, એને ભેંદો તો ના આવડે. એટલે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. જેના માપના કપડા મળે ને એ દુકાનની રેડીમેડ ની દુકાન છે આ તો, એમાં બાપુ બધાના માપના કપડા મળતા હોય. જેના માપના કપડા થતા હોય એ પહેરી લેવા અને મગજની અંદર ગ્રહણ કરી લેવું. એટલે આપણો સંતવાણી છે, આ જાગરણ છે એ સાર્થક ગણાય. બાકી આ હિન્દુ ધર્મ માટે થઈ અને આજે તો માત્ર ને માત્ર આપણે ખાલી 5-25 માણસને ભેગા થઈને ભજન કરવાના છે. અને એમાં જો આપણને કટતું હોય તો જૂના ઇતિહાસો યાદ કરજો. હજારો વર્ષ સુધી ભલામણા લીલા માથાના બલિદાન દીધા છે તો આપણો સનાતન ધર્મ બચ્યો છે. એમને માં સનાતન ધર્મ નથી બચ્યો. વળેની દુનિયામાં કરે ગેગે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લો તો મજા આવે. પોતાના પરિવારો બરોબર કહેવાય કે રજડતા મૂકી અને કેટલા યુવાનો ધર્મના ધીંગાણે જતા રહ્યા છે. વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું. કેટલાય ભગતસિંહ જેવા, રાજગુરુ જેવા, ચંદ્રશેખર આઝાદ જેવા કેટલાય વીરવર પુરુષોએ ભલામણા પોતાના પરિવારની ચિંતા કર્યા વગર, પોતાની પત્નીની ચિંતા કર્યા વગર, પોતાના પરિવાર કહેવાય કે ફેમિલી બીજા ઘરની ચિંતા કર્યા વગર માત્ર ને માત્ર ભારત દેશ માટે થઈ, આ હિન્દુત્વ માટે થઈ અને બરોબર કહેવાય કે નીકળી ગયા છે. બંદૂકો લઈ અને તલવારો લઈ અને એની ચેતના ક્યાંક દુખી ન થઈ જાય ને એટલા માટેથી ના ભજનો કરવા પડે છે. એટલા માટેથી એના ઇતિહાસો યાદ કરવા પડે છે. બાકી ઉપર બેઠા બેઠા કે છે કે હવે અમે મારા દીકરા અહીંયા લુઈ વહાવી નાખ્યા અને આમાં એટલા બધા ભજનો ગીતો આવ્યા, આમાં સાહિત્યકાર આવ્યા હતા પણ અમારું નામ લીધું નહીં. એમ અંદર ઉપર બેઠા બેઠા એ લોકો કે એટલે અમારે યાદ કરવા પડે છે એને. એટલે ખરેટાણે તમે બધાએ આનંદ કરવા માટે જઈને આવ્યા છો અને અમારો વારો આવે ને કદાચ પાણી આવે ને એટલે કલાકાર કહે છે કે હવે ફેરવો પાણી, હવે ફેરવો પાણી એમ. પણ ચા આવી ગઈ છે, તમે પ્રેમથી ચા પી લો. આપણા ઉસ્તાદો આવે અને પછી આપણે સરસ મજાના ભજનો સુનિલભાઈ લીંબાચિયા અને અમારા આ તો બે અમારા ભાઈઓ છે ને એમાં સત્યમ તો મારો મોટો ભાઈ સમાન છે ભલામણ.